હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ તો હું કેટલા 2-3 દિવસથી બનાવ્યો નથી કેમ કે ટાઈમ જ નહીં મળ્યો. કોલેજ જવાનું તો એક દિવસ કોલેજ ગઈ, પછી બહાર જવાનું થયું તો મેં વ્લોગ નહીં બનાવ્યો. પછી ઘરની ઘરે હતી. 1 વાગી ગયો છે. 1 વાગી ગયો છે. જો કામ બાકી છે બધું, કેમ કે રાત્રે લેટ થઈ ગયું હતું મારે ઉઠતા. કાલે પાછા બર્થડેમાં ગયા હતા બ્રધરની, તો રાત્રે ત્યાંથી તો આવી ગયા હતા વહેલા, પણ પછી થોડું એક્ઝામ છે તો રાત્રે ફ્રેન્ડનો ફોન આવ્યો હતો તો ડિસ્કસ કર્યું, કેમ કે પેપર બાકી છે. હજુ તો મારા બધા પેપર લખવાના છે કેમ કે મેં છે ને એક્ઝામ નહીં આપી કોલેજની. અને તો હું કામ કરું છું. સોફાના કવર લગાવવાના છે, પડદા ને એવું બધું ધોઈને મૂક્યું છે. કાલે જ બધું ધોવા કાઢ્યું હતું કેમ કે ઘણા દિવસ એટલે 15-20 દિવસ થઈ ગયા હતા ધોએ. તો બંને સોફાના કવર આનું તો લગાવી દીધું, આનું લગાવવાનું બાકી છે, હજી લગાવું છું. પડદા બી કમ્પ્લીટ કરીને મૂક્યા છે, હજી ત્યાં ઉપર લગાવવાનું છે. આ પડદો ધોયો છે પણ હજી લગાવવાનું બાકી છે. કપડાને બધું જો વાળવાનું કામ પડે છે. જમવાનું તો બની ગયું છે પણ હજી થોડું કામ બાકી છે. ઘરના કીધું સરખું કરી દઉં. હજી તો અમારા લડ્ડુ ગોપાલ છે, એમને બી કપડાં બદલાવાના બાકી છે. કાલે મેં બદલાયા હતા બંનેને. તો હવે હું ફટાફટ કામ કરી લઉં, પછી મળીએ. લડ્ડુ ગોપાલ હજી કપડાં બદલાવાના છે. એટલે હું આ ઘરમાં આ બધું અસ્ત વ્યસ્ત કરીને મૂકું છું બધું મેં, કેમ કે કાલે બધું ધોયું છે તો બધું આ સરખું મૂકી દઉં. પછી આજે તો મારે પેપર લખવા બેસવાનું છે, જે પેપર આપવાનું છે. એમ તો આજે લાસ્ટ ડેટ હતી પેપર આપવાની, કે જેને ઇન્ટરનલ એક્ઝામ ના આપી હોય એને પેપર લખીને આપવાના છે. પણ મેં નહીં લખ્યા, પણ કંઈ નહીં, મેં એમને હું વાત કરી લઈશ. તો ગાઈઝ, કામ બધું પતી ગયું છે મારે. કવર ચડાવી દીધા, સોફાના કવર લગાવી દીધા. ચાદર તો કાલે કાઢી હતી ધોવા, એટલે કાલે જ નવી પાથરી દીધી. બીજી પડદા બી લગાવી દીધા. રૂમમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. કચરા પોતું બી થઈ ગયું. જે બાકી હતું કામ તો બધું પતી ગયું છે, પણ જે મારે નાહવાનું બાકી છે, કેમ કે અમારે પાણી લેટ આવે છે. 10-11 વાગે પાણી આવે છે. ત્યાં સુધી અમારે જમવાનું બનાવવું પડે. એટલે જમવાનું ને એવું તો વહેલાં બનાવી દઉં છું, પણ પછી પાણીનું કામ કરવાનું હોય છે એટલે વહેલાં નાહતી નહીં, કેમ કે પછી હું આખી પલળું છું પાણીના કામ કરી. કપડાં વાસણ કરીને હું પલળી જાઉં છું, એટલે પછી હું નાહતી નહીં વહેલાં. બધું કામ કરીને જ લઉં છું, પછી ખાલી ખોટી હું બગડું. એટલે પછી આજ તો 3-4 દિવસ થઈ ગયા. 4 દિવસ થઈ ગયા માથું ધોએ, તો આજે માથું ધોવું જ મારે. તો અમારા શેમ્પૂ, માસ્ક, કન્ડિશનર તો નહીં લગાવું, અને સીરમ. કન્ડિશનર તો જ્યારે જલ્દી હોય ને ત્યારે જ હું કન્ડિશનર લગાવું છું, બાકી તો હું માસ્ક જ યુઝ કરું છું. એટલે ફટાફટ હવે નહીં લઉં, પછી જય આવશે. જઈને જમવાનું છે. હજી તો મારે બી જમવાનું બાકી છે. જય આવે એટલે અમે બંને જોડે જ જમીએ છીએ. ગાઈસ, કામ તો બધું પતી ગયું છે. મેં નહીં લીધું, માથું બી ધોઈ નાખ્યું. જમવાનું હજી બાકી છે મારે. જઈને બંને અમે જોડે જમીએ છીએ. તો જમવાનું તો મેં બનાવી નાખ્યું હતું, પણ રોટલી હું નહીં બનાવતી કેમ કે જય આવે તો એના માટે ગરમ બનાવું છું. તો અમે બંને ગરમ બનાવીને જ ખાઈએ. તો હવે હું રોટલી બનાવવા જાઉં છું. રોટલી બનાવી દઉં, પછી જમવાનું છે તો જમી લઈએ. તમારે બી જમવું હોય તો આવી જાઓ. રોટલી બનાવી તો ગાઈસ, હું રોટલી બનાવું છું હવે ફટાફટ. જય આવે છે તો રોટલી બનાવી દઉં, તો અમે જમી લઈએ. હું રોટલી કરું છું ને, જાય તો અહીંયા રસોડા ઉપર જ ખાવા બે ગયો. મને ખવડાવવા ને એ ખાય. ભૂખ લાગી દીધી. મેં જમી લીધું, જય બી જમી લીધું. હવે ઊંઘ આવે છે, કામ પતી ગયું. થોડું સૂઈ જાઉં, પછી અસાઇનમેન્ટ લખવાના, અસાઇનમેન્ટ તો નહીં પણ પેપર લખવાના છે. તો પછી પેપર મંગાવીને લખી દઉં, થોડું રેસ્ટ કરી લઉં, અને થોડું યુટ્યુબમાં લાઈવ થઈ જાઉં, કેમ કે મોસ્ટલી આ ટાઈમે 3 વાગે હું યુટ્યુબમાં લાઈવ થઉં છું. તો તમે બધા જુઓ, ભાભી ભરેલા રીંગણ બનાવે છે, અને ખીચડી થઈ ગઈ છે, અને શાક બનાવવાનું છે ગાઈસ. પણ કલાકની બનાવે છે ગાઈસ. તો વાતો કરાવો, તો વાતોમાં કામ થોડી ભૂલી જવાય. આપણે બેની વાતો જેવી હોય ને. 1 કલાકથી લઈને બેઠી.
થોડું મોડું ખાવ. તો ગાઈઝ આને જમવાનું બનાવતા આવડતું નથી તો એ જમવાનું બનાવે. આવડે વગર બનાવું. ગાઈઝ જોયું તમે લાઈવ જોયું. ભાભીને જમવાનું બનાવતા જોર આવે. એટલે તો ચાંદની નમરા નાખીને કામ કરે. કલાકનું તું બનાવવા શાક તો વાતો કરાવાય. તે વાતો તો થાય કામ કરતી વખતે. હું વાતો એટલી મજબૂત થઈ જાઉં ને તમને યાદ નહીં રહેતું હું નહીં. ગાઈઝ કાલ તો હોળી है तो एडवांस में हैप्पी होળી. સી ખબર કે કઈ દેવા દે. મને નહીં ખબર હો. ગાઈઝ મને ખબર નથી ને મેં કાલે હોળી વિશ કરી નાખી પણ હોળી 14 તારીખે. બહુ મોટી ભૂલ. સ્કૂલ જાઓ તો ખબર પડે. ભણવાનું નહીં ગાઈઝ. આવું શાક ખાધું કોઈ ને? ગાઈઝ જમવાનું બનાવતા નહીં આવડતું ને બેજી. બસ હવે એમને બનાવો દહીંના રીંગણ. તો આપણે જોઈએ આજે ભાભી કેવું સબ્જી બનાવે. આપણે આખો બ્લોગ જોઈએ. આખા બ્લોગમાં જોઈએ કે ભાભી આપણે જઈએ ભાભી જોડે જોઈએ આમનું શાક કેવું બનાવે. કારણ કે આવડતું નહીં. જેના નહીં આવડતું એના જોડે શીખે કે કેવું બનાવે. બરાબર. તેલ ગરમ થાય. તેલ ગરમ થયા વગર તો થાય નહીં. હવે હેન્ડલ શાક બનાવો ચોય બને. આવા જોઈએ વરસાદ ના પડે અંધારું પડે. સો ગાઈસ આ બાજુથી દેખીએ. આ ભાભી બ્લોકમાં આમથી આમ ફુંદેરે મરાવડાવો. મને અંધારું પડે દેખાતું નહીં. ના હો ગાઈસ ભાભીને જમવાનું બનાવતા આવડે હા. પણ આ તો બ્લોગમાં થોડી મજાક મસ્તી તો ચાલુ રહેવાની. સેવૈયા ખાવાનું મન થયું. મને ખાવાની બહુ ઈચ્છા હતી. તારી પાસે તારા હાથમાં લાઈન મૂક્યા તો ચાના મુહૂર્ત કરશો. ખબર નહીં આવે. લડ્ડુ ગોપાલ શું નાખ્યું આપણે? રાઈ રહી નાખી ગાઈસ. આ ઘર ના ફૂટશે તો હા. બહુ ગરમી લાગવા પણ સિરિયસ નહીં. ગરમી તો પણ મચ્છર બહુ લોહી પીવે. થારું વધારે મેઠું યાર. મન નહીં કરતા. મને બહુ કહી દે. ફૂટતી નહીં રહી. રહી કે હું આજે બ્લોકમાં આવવાની છું એટલે થોડું શાંતિથી ફૂટું. દેખાય જો ફૂટી. ગાઈસ તમને રહી દેખાય કે મને એકલાના જ દેખાય? આ તો બાડી નહીં દેખાય ને. બધી વાર તડકા વાળું શાક બનાવશું. તમારે બનાવવું હોય તો આના અંદર છે ને સેંગ, લસણ, થોડા લીલા મરચાં, પછી બીજો બધો મસાલો, મરચું, હળદર અને ગરમ મસાલો એકદમ નાખીને પેસ્ટ બનાવીએ. તમારે લોકો બનાવવું હોય તો પછી આમાં ભરીએ. સાંભળો બધા, કેમ કે બધાની રીત અલગ અલગ હોય. બધા અલગ અલગ મસાલા યુઝ કરતા હોય. શીખો તો જમવાનું બનાવતા શીખ્યા ભાભી જોડે. આ મરચું પહેલાં નાખતા નહીં તો મરચું ભરી જશે તો મસાલો ખાવાની મજા નહીં આવે. કેમ કે આના અંદર સિંગ છે એટલે મેં પછીથી નાખીએ. સિંગ તો મને પણ મચ્છર કર્યા ગાઈસ આ બ્લોકમાં સજા તેવી રસી સજા. આ દહીં છે. દહીંના અંદર
આજે મેં મસાલો નાખ્યો, એ નાખીને દહીં મિક્સ કર્યું છે, કેમ કે પછી દહીંને અંદર નાખીને અંદર ક્યાંક મિક્સ ના થાય, એટલે પહેલાંથી જ મેં મિક્સ કરીને નાખ્યું હતું. બહુ સરસ. અતિ સુંદર. પીછે દેખો. થોડો મસાલો ચડી જાય પછી જે પાણીમાં ચડાવતા હોય પાણીમાં ચડાવજો, અને જે ડાયરેક્ટ ઉપર ડાયરેક્ટ પાણીની વરાળથી ચડાવતા હોય વરાળથી ચડાવો, એને એવી રીતે ચડાવો. આપણે ડાયરેક્ટ ચડાવીએ. હું તો પાણી નાખીને બનાવું. ના, આપણે ડાયરેક્ટ જ. ભાઈ શાક ચડવા દો, બનાવતો જેને બનાવવું હોય શાક. એમાં રોટલી કરવાની, તડાકે ભડાકે શાક. શું કરા ભાભી? રોટલી બનાવવાની, હજુ તો શાક બનાવવાનું ચડે. મને ક્યાં ગાઈસ, તમે બધા રોટલી જ નહીં જોઈ હોય, આજે જોઈ લો. આને કાચો લોટ કહેવાય. પછી આના ગોળ બનાવીને ચડાવીને પછી રોટલી થાય. અને એવું આજે આપણને ભાભી શીખવાડશે અને આપણે શીખીશું. રોટલી બનવાનું ચાલુ થઈ જવું કહેવાય. કશું નહીં કે શાક બનાવવાનું, રોટલી બનાવવાની. હા, એક ગાઈસ પેટનો ખાડો પૂરવાનો, જમવાનું બની જાય એટલે. ના મનનું તો કોમ કરે. બોલ આરી બેવડી. જાનું તો કાંઈ આનું મગજમાં લેવું નહીં. આ જેટલી મારી નરમ છે એટલી ઓછી નહીં. એ મારું ખોદતી જ હોય, મારા જ આગળ ખોદતી હોય ને, બીજો આગળ નહીં, પણ મારા જ આગળ ખોદતી હોય. હાથે કરી મને હેરાન કરવા, કારણ કે એને હક નહીં આવતો જો મને હેરાન ના કરે ને તો. દિવસમાં એક વખત મને હેરાન કરી ના જાય ને તો આખો દિવસ ના જાય. તો ગાઈસ કોને હેરાન કરવાની? બાડી તમે જરૂર કરો. ગાઈસ, આજે મેં બ્લોગમાં પહેલી વાર જ આવું નામ પાડ્યું. નકા આનું નામ તો વિધિબેન છે. વિધિ નહીં, વિધિબેન. હે ભગવાન, આવું તો મને મારા ક્લાસમાં સર કહેતા હતા. એના યુપી એમપી ના ને સાઈડના તો હિન્દી વધારે બોલે તો એમને ગુજરાતી ઓછું ફાવે, તો મને બીજી બેન ગયા આખા ક્લાસ વચ્ચે. અમારા સુનિલ સર. મૂકીશ એમ પછી લાઈવ નહીં. તો ગાઈસ આવા વેતા ના આવા નવા કોમ કરે પછી જોઈ આગળ આવે. આ કલાક જ કરમ પછી રો દે ચડવા દે, કાચો ના ઉતારે. ટ્રાય કાઢજો નહીં, જોઈ લે. નહીં જો હું જોવાનું. જોયા વગર નહીં બોલવાનું. ખાવ છે તો ના ખાવાનું જ કે જાય ના ખાવાનું ખાઈ લેશે. આજે ખાવાનું ચા ગયા ખબર? આ તો ખાઈ લે તો ના પડે બિંદાસ. મેં ક્યાં દિવસ તું મને પૂછવા રહું મારે ખાવાનું. રાતે 2 વાગે આવું ગાઈસ આની જોડે ખાવા. લખ્યા લેવું મને બધું તારું તૈયાર હમણાં નહીં આવતી નહીં કોઈ નકો વચ્ચે તો 2 ખાશું 2 વાગે ખાવા. તૈયાર કરવાનું મને લખ્યા લેવું હોય, માથું મારું હોય આપેનું મને હું આના જોડે તૈયાર થઉં ને તો મને માથું જ્યાં સુધી ઠીક ના લાગે ત્યાં સુધી આના જોડે હું માથું જોડાયું. ના તો આજે કઈ નવીનતા જોઈતા, કઈ સંભળાવો હતા, કઈ બ્રેકિંગ ન્યૂઝ સારી ગમે ત્યાં ના નહીં. કઈ તમાર હોય તો તમે કોમેન્ટમાં સંભળાવજો. देखो सरे आम चोरी मारा घરમાં વગર પૂછે. कौन है ये लोग? कहां से आते हैं ये? સરે આમ ચોરી કરા. ખાવું તો પડે જ ને લે. ગાઈસ ટેસ્ટી ટેસ્ટી. હવે ઉપડી જશે ગરજ પતિજી. હવે હેડ્યો કે ખાવા ગાઈસ આમાં પૂરું ગરજ પૂરી પાકી. જઈ નથી અને આજે બસ હું વહેલા ખાઈ લઉં. ભૂખ લાગી તો આજે હું ખાવા બેહું છું. જાય કે મારે નહીં ખાવું તો ખાઈ લે. તો મળીએ જમીને.
તો મેં જમી લીધું છે. જઈને કીધું પણ એ ના પાડે જમવાનું. તો હવે મારે વાસણ ઘસવાના છે, તો હું વાસણ ઘસી લઉં, પછી લાઈવ કરું છે યુટ્યુબમાં. તમે બી જમી લો. ઓલરેડી 7:30 થઈ ગયા છે. અમે વહેલા જમીએ છે તો જમી લીધું. વાસણ ધોઈ કાઢું. આ આઈથી પાછી મને હેરાન કરવા. આજ બેગી મારું સ્ટ્રેટનિંગ કરવા. હું તો કોઈ બધાને મારા જેવી નણંદો મળે એક આ રહી. આ તો મારી ક્લાસમેટ છે, ફ્રેન્ડ ગણું, નણંદ ગણું. બે કોઈ દિવસ મને બેનથી ઓછું નહીં રાખ્યું. બે મને બેનથી વધીને રાખ્યું. કહું તો બોલે તો સુખ દુઃખ કા સાથી ये दोनों. ये बहुत शर्म, આને બહુ શરમ આવે. મળીએ સવારે બીજા વ્લોગમાં.